કેટલા બધા દિવસ પછી આજે ફરી એક વખત નવો વ્લોગ બનાવું છું ને આ વ્લોગ વિથ ફેમિલી નહીં પણ વિથ ફ્રેન્ડ રહેવાનો છે ને એવી મજા કરવાની છે ને કે એની તમે વાત જવા દો જાગડી અમે જઈએ છીએ આમ જુઓ વ્યવસ્થિત ફૂલમ ફૂલ છે ને આમ શિયાળાની ઠંડીની ગુલાબી ઠંડીમાં છે ને મજા આવે ને એવા કપડાં પહેરી લીધા છે અને હવે જવાનું છે અમારા પરમ મિત્ર એવા અશ્વિનભાઈ ઉંધાડની વાડીએ જબરજસ્ત પ્રોગ્રામ કરવાનો છે. એ તો બપોરના વયા ગયા પણ અમે આગળ થોડીક જ વારમાં છે ને એની વાડીએ નીકળવાના છે ને બહુ એટલે બહુ હાવ જંગલની અંદર છે ને મજા જ કરવાની જ નકરી બરોબર. અને ત્યાં છે એનો પ્રોગ્રામ કરવાનો એ તમને કહેવું ને મજા જ કરવાની છે આજે આનંદ જ લેવાનો છે બરોબર. એટલે આગળ તમે આગળ વિડીયોમાં જોડાયેલા રહેજો તમને મજા આવશે આ વ્લોગમાં જોરદાર. કારણ કે આમાં છે ને બધા સોસાયટીના મિત્રો છે અને વાડીએ પ્રોગ્રામ કરવા બધા કરતા જઈશો તમે. તો તમે કેટલા મિત્રો સોસાયટીમાં પ્રોગ્રામ કરો છો ને તમારી એરિયા જેને જે પ્રોગ્રામ કરતા હોય ને એને રીલ શેર કરજો કે આપણે આવી કંઈક રીલ બનાવીએ વાડીએ પ્રોગ્રામની બરોબર. તો મજા આવશે. તો હાલો અમે જઈએ વાડીએ આગળ થોડીક વારમાં પછી તમને મળીએ. હાલો ભાઈ ગેંગ તૈયાર થઈ ગઈ છો આજે વ્લોગ બનશે જ આઈત્રી નહીં વ્લોગ બનશે જ હો બીજી વાત નહીં આવે. હા જોઈ લ્યો અને આમ જો ભરાઈ ગયો છે સામાન બામાન ચૂલો નવો લીધો છે એટલે એની બોણી કરવાની છે થોડુંક અંધારું પડે છે પણ વાંધો નહીં જોઈ લ્યો ચૂલો આવી ગયો છે પણ હજી એના છે ને સ્પોન્સર નક્કી નથી થયા કોણ છે સ્પોન્સર નક્કી નથી થયા અમારે લગભગ તો છે ને જો આ ભાઈ કઈ ગયા આ અમારા રાજુભાઈ છે આ અમારા પ્રમુખ છે અક્ષર વાટિકાના આ અમારા ભાર્ગવભાઈ છે અને અલ્પેશભાઈ છે બરોબર છે. એટલે અમે જઈએ છીએ હવે વાડીએ બરોબર તમને બતાવીએ આગળ કેવી મોજ કરીએ હજી. અમે હે ને રસ્તા વચ્ચે ઊભા શું કામ ઊભા તમને હું શું કહું ખબર લાઇટ કરો ને ભાઈ અંધારું થાય છે તમારી ગાડીમાં જ્યાં લાઇટ થતી અમને ખબર ક્યાંથી થાય. હા અમે હે ને એટલે ઊભા કે હરખ ખાવાના બધા શોખીન ફૂલ અને પીવાના શોખીન પણ બીજું કંઈક હો તમે સમજો છો એ નહીં. હા જો હવે અંધારું એવું કે ટાઈડ એટલી છે તો ચા પીવી કે કાવો પીવો નક્કી નતા તો શું પીવું રાજુભાઈ? કાવો પી નાખ્યો ઠંડીનો કાવો આપણે ભાઈ શું પીવું છે? કાવો જ પીવાનો હોય ને. હા તો ચા કોને પીવી હતી? અલ્પેશભાઈ માહિતી ઊંડા થી બોલે છે પણ અંધારામાં દેખાતા નથી એટલે હવે ચાન કાવો લેવા એલા ભાઈ હું લઈ આવ્યા કાવો પડી ગયો કાવાની પડી ગયો આવી ગઈ જો બરોબર છે. અમારા ઋષિલભાઈ હો ડાયરાના ફૂલ મોટા શોખીન ઋષિલભાઈ હો જય શ્રી કૃષ્ણ ઋષિલભાઈ ઉમરેટિયા કાંઈ ઘટે નહીં. હવે કાવો આવી ગયો છે હાલો તો હવે અમે જાય વાડીએ નક્કી કરશું કાવો પીવો. અલ્પેશભાઈ છે ને અમારા ચાના મોટા કારીગર અમારા વરઘોડીઓ છો અને હમણાં લગ્ન કરવાના છે. હા બસ એમ. અને કોણ છે હજી? ભરતભાઈ ડોડિયા. આ જ્યોતિ ક્રિએશન વાળા ભરતભાઈ ડોડિયા. વંશભાઈ બેઠા પાછળ બરોબર. તો આટલી ગેંગ એક ગાડી નીકળી ગઈ છે ને એક થોડાક વડીલ છે હજી એ પાછળ છે બરોબર. તો આવીએ છીએ આગળ અમે વાડીએ જઈએ છીએ આવીએ છીએ હું જઈએ છીએ. એલા એ આમ નો હોય હું કહ્યું ને મોબાઈલ પકડીને ઉભો તો કેવો રસ્તો નાખો ને ફોન માં ચાલુ કરતા ભૂલી ગયો બોલો. એમણમ ગયું ભાઈ આવું કઈ હોય આ કોઈ કેતાય નથી પાછા હવે વાહે થઈ ગયા છે. અમને ખબર હતી ભાર્ગવભાઈ ડોબરિયા. હા ઈ તો વયું ગયું ઈ તો આવી ગયું ભાઈ હવે ઈ નહીં પછી ના કટકો ઉતારવાનો હતો એમાં રહી ગયું. એલા તમે પણ આવ હવે વર્તા ખેલે વાત અમારે ધ્રુવભાઈ બોલ્યા હો ધ્રુવભાઈ નાગરેજા મહેશ પાન ના માલિક કાંઈ ઘટે જ નહીં. મહેશ હોટલ છે ને અહીંયા એકવાર માવો ખાવા જાવ તમને મોજ આવી જાય પણ આ રસ્તો જોવાની મજા જોવો તમે. ઓ હે ટાઈટ તો વકરું બાકી છે. વકરું તો બાકી વકરાય કામ ઉપાડાવે કઈ આવી છે વકરું કઈ ના વકરું કરે છે મેઈન વકરું બાકી છે. આપણે રસ્તો બહુ એલા આમ જંગલની અંદર મજા જ આવે એવો છે આમ જોઈ લ્યો ફૂલ જંગલ હો. એ ભાઈ જોજો અમારી ગાડી ઘડિયા ક્યાં છે એટલે જ તમે આગળ જડ્યા એટલે મારે બેઠા કેવું પડે ને. હા કોકનું ખેતર આવ્યું આપણું નથી ને એ ભાઈનું જ છે. હા જો આપણે કોકને આને પૂછીએ ને ગમે તે આ કોનું છે તો કે એ ભાઈનું છે. ઓલું ક્યાં આવ્યું તો કે જમીન ઉપર. બોલો જવાબ તો એવા દે ને ક્યાં રહ્યા તો કે ઘરમાં. આપણે શું સમજવું જવાબ જ એવા દે. આ ભાર્ગવભાઈ ડોબરિયાથી સેટું રહેવાય. મેં આની પહેલાના લોકમાં કીધું તું ખબર છે અમારે હારા ડોબરિયા મહિલા ડોબરિયા જ છે. ડોબરિયા મહિલા હે પણ રેવા અહીંયા ઢુકડા જેવા કુદરતે કળા કરીને દોસ્ત પાછી આની ડોબરિયા ઢોકરા જ કરાવી. હવે આપણે કરવું શું કાંઈ ન થાય લખ્યું હોય થાય એમ ને. ડોબરિયા વગર તમારો ઉદ્ધાર જ નથી ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ એ છે આમ ખોલાવી નાખીએ કોણ મગજમારી કરે. હવે જો હા આવ્યું જોવું તમારે આમ જોઈ લ્યો આમાં ખબર પડે તમને ક્યાં ગાડી આખવી કાંઈ ખબર ન પડે કોઈને મારા વાલા જોઈ લ્યો
જો બહુ રોદો આવી તો તમારો મોબાઈલ પડી જાય નવો થઈ જાય જોઈ લો આમાં જેવી તેવી ગાડી તો છે ને અડી જ જાય નો અડે ને એવું બને જ નહીં બાકી અમારા ભાર્ગવભાઈને દઈ દે એટલે નો અડે તો અડાડી દો હા બતાવી દીધું બરોબર છે હવે ઘોર અંધારું થઈ ગયું છે બરોબર અડાડતા ન આવડી પણ આપણે અડાડતા શીખવું નથી કારણ કે આ બેઠા બેઠા કરતા કીધા કરે કે અડાડતા ન આવડી ગાડી તો મારી છે ને મારે શું લાઈન લેવાની પછી પ્લાસ્ટિકની લેવી કે લોખંડની લેવી કે સ્ટીલનો પાઇપ લેવો એના કરતાં નો અડાડતા આવડે ને સારું પણ આમ જોવો તમે હજી જોઈ લ્યો રસ્તાની મોજ આકડો રસ્તો આમ બધું કહાતું જાય જોઈ લ્યો આમાં ગમે ત્યાં દીપડો આડવો પડે હો હવે અમારા ભાઈની વાડી આવે છે થોડીક વારમાં જ બરોબર એ દેખાય મામાન ઘર કે એટલે ચાંદો દીવો બરે એટલે જો દેખાય એવું કે હા ના હજી બીજા ખેતર છે હાલો આગળ આવે એટલે ખેતરમાં જઈ પછી તમને કહીએ અમે પણ એનું ખેતર ઓ માય ગોડ નજારો તમે જોવો એની અશ્વિનભાઈ ગુંથાળનું ખેતર મસ્તીનું છે ગજનું મજા જ આવે આમ થાયકા હોય ને હે એટલે આમ તમારો થાક ઉતરી જાય એવું ખેતર એટલે તમે સોસાયટીમાં કીધું ન થાય કે અશ્વિનભાઈ વાડીએ પ્રોગ્રામ છે સીધા અમારું આખું ગ્રુપ છે ને આખી ગેંગ સીધી તૈયાર થઈ જાય કા મજા આવે ને હે ભાઈઓ મજા આવે લાઈટ બાઈટ કરવાનું તો કઈ દેખાય હે ભાઈ બની જાય હા બસ આવી ગયું જૈન બની બનાવવાનું છે આવી ગયું હા દેખાય હો લાઈટો થઈ હો જેનો ઇંતજાર હતો એ આવી ગયું છે હવે હાલો હવે અહીંયા આગળ ખાટલા બાટલામાં જડીને જોઈ જ જવાનું સીધું કરી તો બનાવશે કોણ ઈ તો રુશીલભાઈ છે ને પ્રમુખ બનાવી છે આપણે સોસાયટી તો ગાંડું દુખે હે તમારું તો કાંડું દુખે મારું તો કાંડું દુખે આમ જો હું તમને આગળ બતાવું મારું છે ને જો આમ જો મારું કાંડું દુખે છે એટલે મારે કઈ કામ કરવાનું નથી આમ જોઈ લ્યો વાડી જોઈ લ્યો ઉપર તો નથી મારે ખાલી એ લોગ જ બનાવવાનો છે મોબાઈલ સિવાય છે મારે ખાલી એ છે ને એ ભગવાન લોગ જ બનાવવાનો છે કારણ કે આપણાથી કઈ કામ થાય એમ છે નહીં હવે જો એક પછી એક ઉતરવા માંડ્યા બધાય આ અમારા ધ્રુવભાઈ અભિભાઈ રાજુભાઈ કેવી રસ્તાની રાઈડ કેવી રહી ઓફ રાઈડ એકદમ મજા આવી ગઈ એક નંબર ને અલ્પેશભાઈ રાઈડ કેવી રહી હે રોદા કેવાક લઈ ગયા નહીં ને ડ્રાઈવર કોણ હતા આપણે આ તો નીકળી ન થકતું કોણ છે ભરતભાઈ તો નીકળી ન થકતા ગાડીમાંથી જોઈ લો મજા આવી ભાઈ કેમ બેઠા હતા હા આવ્યા જો અમારા ડાયરા કલાકાર આગારીઓ ભાઈ આગારીઓ હે છાશ ને દૂધ બે વાહ ભાઈ વાહ ના અમારા ડ્રાઈવર જો ફોનમાં વાત કરવા માંડ્યા અમારા ડ્રાઈવર નહીં પણ આમ ભાઈ ભાઈ હાલો આપણે જાય હાલ આપણે પેલા જોઈએ શું કરે છે અશ્વિનભાઈ બરોબર હાલો જ શું કરે છે અશ્વિનભાઈ જોઈએ આપણે પેલા અશ્વિનભાઈ આ અમારા અશ્વિનભાઈ ઊંધાડો કેમ છે અશ્વિનભાઈ આ શું ભાઈ માલણકા વાળા કાંઈ ઘટે નહીં કામ કરવાનું જોઈએ માંડવી બાંડવી પડી ફૂલ આમ હોનું પડ્યું હોનું માંડવી નહીં એ પલરા વગર ની હોય એક નંબર સીધા રહોડામાં જ પૂગી ગયો ચાના કારીગર નક્કી કરી લ્યો ફ્રીજ બ્રીજ ને બધી સુવિધા અમારા અશ્વિનભાઈ બાળીએ જોઈ ઇન્ડક્શન કુકર ને ફ્રીજ ને કબાટ બબાટ હા એન્ટિક હા બધું એન્ટિક જ છે માણસો એન્ટિક છે અમારે સારું હાલો હવે ભાજી પાઉં નું સુધારવા માંડીએ અમે બધા બાકી કાંઈ ઘટે ભાજી પાઉં નું સુધાર લઈએ પેલા હવે કેસટ થઈ ગઈ મોટી ગાયકા પૂગી તો ગયા હું બાકી રહી ગયો અશ્વિનભાઈ એ અશ્વિનભાઈ હે બકાલું લીધા વગર ના હોય એવા બધું ગાડીમાં પડ્યું રહ્યું ઓલી બીજી ગાડીમાં ફેરવું હતું ને તો બધું એમાં ને એમાં રહી ગયું નહીં ગાડી વાંથી આવવાની છે ગોઠવાઈ ગયા હું બેસી ગયા નહીં બેસી ગયા હા બસ એમ વરવાંગ અશ્વિનભાઈ હું ભાઈ બકાલું લીધા વગર વહી આવ્યા હા બધા હા અશ્વિનભાઈ બિચારા બપોરના અહીંયા હતા આજ હું કેવી આનંદ આવતું છે ને વાડીની મજા કેમ આવે ઓહો શું કરતા હતા તો અમને બધાને જોઈને 50% થાક નો ઉતરી ગયો તમારો ભાઈ તો પછી ઈ ભાઈઓની મોજ છે હો હા પણ તમે આવા ભાઈઓ એ બધા પ્રોગ્રામો કરતા રહેજો મારા વાલા બરોબર ને હે કે નહીં થાયકા સરખાઈ ના હોય નકર તો એનો ટવકારો આવે ભાઈ હું બનાવો ભાઈ હે ગિરનારી કાવો અરે આ માલણકાનો કાવો છે માલણકાનો ગિરનારી કાવો કન્નડા ડુંગરનો જોઈ લ્યો કન્નડા ડુંગરનો ભાઈ પ્યોર દેશી જડીબુટી વાપરી હો તમે તો હે ખાલી એકવાર પીવો તો ખરી અમારા પ્યોર શુદ્ધ આદુ ઓર્ગેનિક આદુની મજો જ આવવાનો છો આ કાવો પીને ભૂખે ખુલવાની સ્કૂલ અને ઘડિયાળમાં તમને કહું 9:30 10 થઈ ગયા છે હજી તો કાવાની તૈયારી હાલે છે એટલે પેલા કાવો પીવાનો
પછી ખાવાનું અમારે સાહેબ આવી ગયો સાહેબ જય શ્રી કૃષ્ણ કહી દીધું જોઈ લો કોણ બોલેરો ભરીને આવ્યું બોલેરો આવ્યું અરે એ તો લાકડા આવી ગયા છો આપણે ઓણ આજ વખતે છે ને તવા વાળો બનાવવાનો છે ભાજી તવા ભાજી પ્રમુખ એ પ્રમુખ પ્રમુખ બનાવ્યા તો જવાબ નથી દેતા પ્રમુખ એ પ્રમુખ હું બનાવો ડુંગળી ક્રશ કરવો ને આને આ સુધારતા આવડતું નથી અને આ વેરગા હે સુધારવા ભાજી બનાવવામાં કેવડા કટકા કરવા એ ખબર નથી પડતી મને હે ને ભાઈ ખાતા આવડે આ તો શીખીએ છીએ અમે હજી છોકરાઓમાં આવીએ એટલે કઈ ખબર ન હોય અને વાસણ ઉટકતા આવે ઘેરે રોજ ઉટકવા પડે હા એ તો છે એટલે ખાઈને કરવાનું જ છે અમારે છે તો ડોબરિયાની છોકરી બસ બસ જોઈ લ્યો આ રોવો છો કેમ અભિભાઈ સાના રહી જાવ આ સાના રહી જાવ આ બધાને હરખ જ એવડો છે હે શું છે આ બધાને હરખ જ એવડો છે ડુંગળી સુધારવા શું છે બધા આ જો આ ડુંગળી વાળા છે ને કાવો કેમ ભાઈ કાવો પીવા એ ડુંગળી વાળા છે ને બધા હે ભાઈ કાવો કેવો બન્યો સાહેબ કેવો છે કાવો તમને બે વડીલને પૂછે કાવો કેવો બન્યો? હે ભૂખ ખુલી જાય ને આ બે ડુંગળી વાળાને છે ને હરખ લાસો બહુ છે આ કારીગર જો આ કાવાના કારીગર આવ્યો લાવો સ્ટીક લાવો હાલો કરો એસી ખાવાની ગોદ હો. એ પ્રકૃતિની ગોદ હવે પ્રમુખ સાના રહી જાવ હવે નહીં કહીએ અમે પ્રમુખ સાના રહી જાવ પ્રમુખ સાના રહી જાવ ભાઈ ગયા બોલો હારો હે ને કાવો જયેશભાઈ કાવો હારો છે ને એમ બસ એમ એ ગરધણી કેવો છે કાવો આખી કેટલી હાથમાં લઈને ઉભો કેવો હોય છે તમે કલ્પના કરો ખાલી એ કોઈને કેટલી નજર ડવા દેતા પી ગયો 3 પ્યાલી હું ઈ કે ભૂખ ફૂલ ખુલી જાવી જોઈએ ભાજીના ડૂચા કાઢ નાખવાના છે સારું હાલો હવે ભાજી બને તઈ કહીએ હાલો ભાઈ ચાલુ થઈ ગયો હે જો આ ભાઈને નો ઓળખતા હોય તો ઓળખી લ્યો મહેશ હોટલ બંદેરાની પ્રખ્યાત કાંઈ ઘટે નહીં એ ડુંભાણા કરે છે બેન કાઢે છે પણ જો આમાં બનાવવાની છે ભાજી એટલે હું મોક આવે શેમાં બનાવવાની ખબર છે આમ આ છે તવો ભરતભાઈ હરખાય હો ઘરે ઉઠકો એમ જ હા અલ્પેશભાઈ તો સામું જ નહીં દીધું હે અલ્પેશભાઈ જરીક તો કયો સામું તો જો હે એ બધાય ઉટકતા જોઈએ આમાં આપણી જેવા કોઈ ગોરા હોય ને કહી દઈએ સમજી ગયા અમુક નો કીએ આના જેવા કાટ હોય ને નો કીએ કે અમે ઉટકીએ આપણે કહી દઈએ પણ જો આમાં જે ભાજી બનશે હા 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 લિજ્જતદાર હો કાંઈ ઘટશે નહીં અને આ લાકડા ફાડી બાડીને તૈયાર રાખ્યા હતા આપણે અશ્વિનભાઈએ અને જે આ તવો ક્યાંથી લઈ અશ્વિનભાઈ હે તવો વેચાતો લઈ આવ્યા જોયો આ જવાબ આપણે રસ્તામાં વાત થતી હતી ને કે આ ક્યાં રહીએ તો કે ઘરમાં રહીએ એના જેવું છે કે ક્યાં એનું ઘર આવ્યું તો કે જમીન ઉપર આવ્યું તવો ક્યાંથી લેવા તો કે તવો વેચાતો લઈ આવ્યા એટલે આવું છે ભાઈ બધું જો આ શું થાય છે કઈ ખબર પડે માથે તવો મૂકવાની વાત અત્યારે ચૂલા માથે લાકડા મૂકીને શું થાય છે કઈ સમજાતું નથી તમને ભાઈ સમજાય તો કોમેન્ટ કરજો કે આ શું થાય છે હે બધું સમજાય ગદનું આ ચૂલા માથે લાકડા મૂકીને શું કરે કઈ ખબર નથી પડતી તમને જેને જેને સમજાય નહીં કોમેન્ટ કરજો ભાઈ ખાસ હો અહીંથી તો કોઈક કોમેન્ટ મારો કોઈ નહીં હાઉ સાયલન્ટ લઈ લીધા લાકડા તો લ્યો શેકાઈ ગયા હાલો ભાઈ જયેશભાઈ કીધું કે શેકાઈ ગયા છે હવે આગળ વધીએ બને છો હવે ભાજી જો ડુંગળી નાખી તવા ભાજી આમ જોઈ લો ભડકો થાય છે ને એટલે વિડીયો ચાલુ જ છે આમાં રુશીલભાઈ કે બને એનો ઉતારો અહીંયા રેડિયો ચાલુ જ છે ડુંભાણીઓ કઈ ગયો ડુંભાણા કરી ભાઈ ભડકો સુગંધ આવવા માંડ્યો વઘારની માયરા પેલા
સાહેબ એ સાહેબ કેવી છે ફાઇન સુપર ફાઇન અલ્પેશભાઈ બોલો તો ખરા ખાવામાં ભૂખ્યા થયા પણ હમ કેતા નથી કે ભાઈ હે હશુભાઈ જોલું બોલું ખાઈ લીધું ને 12 વાગે ખાવા બેઠા હશુભાઈ જોલું ખાઈ લીધું હો. આ જો આ છે ને કારીગર છો સ્પેશિયાલિસ્ટ હો ધોરાજીની કૈલાસ ભાજી ભૂલાઈ જાય એવી બનાવી છે બરોબર ને કેવી છે ભાઈ એક નંબર ને સુશીલભાઈ બીજો નંબર જો આ કૌશિકભાઈ ખાવા માંડ્યા. ઈ તો ખાય જ નહીં શું કે ભરતભાઈ આપણે પાછા ઉટકવાના છે ઉપાધિ કરતા નહીં આપણે આ વખતે હું હથવારો કરાવ્યો હા એક નંબર ભાજી બની જો આવી જાવ હાલો બધાય ખાવા ફટાફટ હા ખાઈ લઈએ પેલા પછી વાતું કરીએ ભૂખા થયા ફૂલ કૌશિક છે ના દાદા ભાઈ તમે દૂધરિયું મારો આપણી પાસે રહીને એટલે માંથી આહુડ આવી ગયા ને એટલા દાંત કઈડા છે હવે હુઈ જાય બધાને જય શ્રી કૃષ્ણ